ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। श्री भगवानुवाच यदा संभयते चायं कुर्मो गानीव सर्वशः इन्द्रियाणीन्द्रियार्थेभ्यः तस्य प्रज्ञा प्रतिष्ठिता विषया विनिवर्तन्ते निराहारस्य देहिनः रसवर्जं रसोऽप्यस्य परं दृष्ट्वा निवर्तते यततो ह्यपि कौन्तेय पुरुषस्य विपश्चितः इन्द्रियाणि प्रमाथीनि हरन्ति प्रसवं मनः तानि सर्वाणि संयम्य युक्त आसीत् मत्परः वशे हि यस्येन्द्रियाणि तस्य प्रज्ञा प्रतिष्ठिता ध्यायतो विषयान् पुंसः सङ्गस्तेषूपजायते सङ्गात् सञ्जायते कामः कामात् क्रोधोऽपि जायते क्रोधात् भवति सम्मोहः सम्मोहात् स्मृतिविभ्रमः स्मृतिभ्रंशात् बुद्धिनाशो बुद्धिनाशात् प्रणश्यति। संस्कृत गीता शास्त्र के પછી સંસ્કૃત અધ્યાત્મ શાસ્ત્ર એક જ વસ્તુ આપણને દર્શાવવા માંગે છે અને એ છે दृष्टि परिवर्तन।
બીજા શબ્દમાં કહીએ તો પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટેની પરિસ્થિતિ પ્રત્યેનો એક યોગ્ય અભિગમ દૃષ્ટિકોણ જે પોતે એ શાસ્ત્ર આપણને દર્શાવે છે. પછી એ જગતના વિષયમાં હોય કે મારા પોતાના વાસ્તવિક આત્મ સ્વરૂપના સંદર્ભમાં હોય. એક દ્રષ્ટિ પરિવર્તન જીવનમાં કેવું કામ કરી દેશે. યોગ્ય દ્રષ્ટિ ન હોય તો મનુષ્ય ક્યાંથી ક્યાં પહોંચી જાય અને યોગ્ય દ્રષ્ટિના સહારે પણ ક્યાંથી ક્યાં પહોંચી જાય. અયોગ્ય દ્રષ્ટિથી એ જીવનમાં દુઃખને પ્રાપ્ત કરે, અશાંતિને પ્રાપ્ત કરે, પતનને પ્રાપ્ત કરે. જ્યારે યોગ્ય દ્રષ્ટિકોણથી એ જીવનમાં સુખ, શાંતિ, ઉન્નતિને અને અંતે પરમ પદને, મોક્ષને પણ પ્રાપ્ત કરે છે. ગીતા શાસ્ત્રનો પ્રારંભ જ એ દર્શાવે છે. શરૂઆતમાં જ અર્જુનના સંદર્ભમાં આપણે જાણીએ છીએ અર્જુન આવ્યા યુદ્ધ કરવાને માટે, ઉત્સાહથી આવ્યા, વિજય માટેના પૂર્ણ વિશ્વાસથી આવ્યા. પરંતુ જોવાનો દ્રષ્ટિકોણ ત્યાં બદલી ગયો, અભિગમ જ્યાં યોગ્ય નહીં રહ્યો, તો ઉત્સાહથી ભરેલા એવા અર્જુન સાવ હતોત્સાહ થઈ ગયા. એ મહાવીર અનેક પ્રકારની શક્તિઓના ધની એવા અર્જુન સ્વજનોને જોવા લાગ્યા. યોદ્ધાઓને જોવાને બદલે સ્વજનોને જોવા લાગ્યા અને એના પરિણામે સર્વશક્તિ એમની હણાઈ ગઈ. ત્યાં સુધી કે પોતાના ધનુષ બાણ પણ હાથમાં લેતા નથી. શરીર ધ્રુજવા લાગે, પરસેવો છૂટી ગયો. આ બધું શેનાથી થયું તેનો વિચાર કરો. કોઈએ કંઈ કીધું નથી. બાહ્ય પરિસ્થિતિ જરા પણ બદલાઈ નથી. બદલાયું શું? એમની જોવાની એક રીત બદલાઈ ગઈ. યોદ્ધાની જગ્યાએ સ્વજનોને જોવા લાગ્યા અને આટલા માત્ર પરિવર્તનથી અર્જુન ક્યાંથી ક્યાં પહોંચી ગયો. કેટલું દુઃખ પ્રાપ્ત કર્યું, કેટલા બધા વિક્ષિપ્ત થયા. દરેક મનુષ્યના જીવનમાં આ સિદ્ધાંત સમાન રૂપે લાગુ પડે છે. પરિસ્થિતિને યોગ્ય રીતે એ જો મૂલવે નહીં તો એ પરિસ્થિતિ એના માટે દુઃખ આપનારી ભયાનક બની રહે છે અને એમાંથી બહાર નીકળવાનો અને રસ્તો સૂચતો નથી. હંમેશા એ જીવનમાં ઉલઝનમાં જ રહે છે, ક્યાંક ને ક્યાંક ફસાયેલો રહે છે. શાસ્ત્ર આપણને એક યોગ્ય દ્રષ્ટિ આપે છે. એટલા માટે ગુરુને પણ કહેવામાં આવે કે જે જ્ઞાનાંજન શલાકા, જ્ઞાન અંજન રૂપી શલાકા સળીથી એ શું કરે છે? દ્રષ્ટિને પરિવર્તિત કરે છે. તો જ્ઞાન દ્રષ્ટિ, યોગ્ય સમજદારી એ સમસ્ત શાસ્ત્રનો સાર છે. એને જ મીરાબાઈ કે ઉલટ ભરી હવે નયન ઉલટ થયા. એનો અર્થ નહીં કે આંખો ચડી ગઈ, પરંતુ એનો અર્થ છે કે મારી દ્રષ્ટિ બદલાઈ. જે સંસારને પાર કરવાને માટે, જેમાંથી છૂટવાને માટે હું અત્યાર સુધી વલખામાં હતી, મીરાબાઈ કહે છે કે ગુરુ કૃપાથી, ગુરુના ઉપદેશથી સંસાર સુકાઈ ગયો. ત્યારે એને પાર કરવાની કોઈ વસ્તુ જ નથી. એમાં કોઈ ભયાનક જળ જેવું કંઈ છે જ નહીં. એ તો મારી જ કલ્પના નથી. ગુરુએ બતાવી દીધું મારું સ્વરૂપ
અને જેના પરિણામે આ દ્રષ્ટિ નયન ઉલટ ભરી. તો સમસ્ત શાસ્ત્ર આ જ વાત કરે છે. જ્યાં પરિસ્થિતિને જોવાની દ્રષ્ટિ બદલાઈ ગઈ તો સર્વ સમસ્યાનું સમાધાન થઈ જાય છે. એને જ ભગવાન આગળ પણ કહેવાના છે. જ્ઞાનીની દ્રષ્ટિ, અજ્ઞાનીની દ્રષ્ટિ, યા નિશા સર્વભૂતાનાં તસ્યામ જાગૃતિ સંયમ, યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુનિ. તો ત્યાં પણ આ દ્રષ્ટિભેદની જ ભગવાને વાત કરેલી છે. એ કોઈ સ્થૂળ અર્થમાં નથી કે રાત્રે જાગે મુનિ કહેવાય અને દિવસે સૂઈ જાય. આજકાલ તો આવું બહુ સામાન્ય થઈ ગયું. રાતે જાગનારા દિવસે સુનારા તો ઘણા બધા છે. એ બધા કોઈ સ્થિર પ્રજ્ઞ કે મુનિ નથી. એક અલગ દ્રષ્ટિથી, અલગ અર્થથી ભગવાને ત્યાં વાત કરી. આપણે જોઈશું એને વિસ્તારથી. તો કહેવાનું તાત્પર્ય કે મનુષ્યને સાચી દ્રષ્ટિ પ્રાપ્ત થાય તો એની સમસ્યાઓનું સમાધાન થઈ જાય છે. અને જો ન થાય તો સમસ્યા વધારે વધારે જાણે કે વધતી જાય છે. તો એ દ્રષ્ટિ પ્રાપ્ત કરવી જગતના સંદર્ભની યોગ્ય દ્રષ્ટિ અને જગતિયાને જગતમાં રહેલા વિષયો, જગતમાં રહેલી વ્યક્તિઓ, વ્યક્તિઓ સાથેના સંબંધો, વિષયો સાથેનો વ્યવહાર, આ બધાના સંદર્ભમાં એક યોગ્ય દ્રષ્ટિ જે છે એ જ મનુષ્યને લાવી શકે છે. અને પોતાના સંદર્ભમાં મારી પોતાની મારા પ્રત્યેની દ્રષ્ટિ છે. હું જીવ છું, હું સંસારી છું, હું કરતા ભોગતા છું, મારો જન્મ અને મૃત્યુ છે. તો આ જે મારા પોતાના વિષયની જે સમજ જે છે, જે દ્રષ્ટિકોણ છે, એને પણ શાસ્ત્ર બદલાવે છે અને મને દર્શાવે છે કે મારું વાસ્તવિક સ્વરૂપ અખંડ સચ્ચિદાનંદ ઘન એક રસ શાશ્વત ચૈતન્ય સ્વરૂપ માત્ર છે. તો ત્યાં પણ આચાર્ય કે શાસ્ત્ર શું કરે છે? દ્રષ્ટિ પરિવર્તન કરે છે. તો આ રીતે સમસ્ત શાસ્ત્રનું તાત્પર્ય આમાં જ રહેલું છે. અને દ્રષ્ટિ પરિવર્તનનો અર્થ છે સાચું જ્ઞાન આપે છે. એ જ્ઞાનથી જ આ દ્રષ્ટિ પરિવર્તિત થાય છે. આમ આપણે જોઈએ તો એવું લાગે કે આટલું જ કામ છે, આ તો થઈ જશે. થોડો દ્રષ્ટિકોણ બદલવાનો છે લાગે એવું, પરંતુ એ બદલાતું નથી. આપણે આપણા અયોગ્ય જૂના દ્રષ્ટિકોણથી એવા બદ્ધ છીએ, એટલા બધા એ દ્રઢતાથી આપણી અંદર ઘર કરીને બેઠેલા છે કે જેના પરિણામે વાત બહુ નાની હોવા છતાં પણ એને જલ્દી આપણે જીવનમાં અપનાવી શકતા નથી. અને એના માટે જ સમસ્ત સાધના દર્શાવવામાં આવે છે. ભગવાન આ સ્થિત પ્રજ્ઞાના લક્ષણોમાં એ સાધનામાં જે એક મહત્વનું પાસું છે, જેને ઇન્દ્રિય સંયમ શબ્દથી કહેવામાં આવે, એનું ભગવાન ફરીને નિરૂપણ કરે છે. ઇન્દ્રિય સંયમની વાત એટલા માટે કરવામાં આવે છે કે બહિર્મુખ સ્વભાવવાળી ઇન્દ્રિયો સહજ રીતે બહાર દોડે છે અને જ્યાં સુધી હું પોતે સમજું નહીં કે આ ઇન્દ્રિયો વડે કે મન સાથે બહારના વિષયો અને વ્યક્તિઓ સાથે કેવી રીતે વ્યવહાર કરવો, કેવા પ્રકારનો દ્રષ્ટિકોણ રાખવો, એ હું ન સમજું તો એના પરિણામે સમસ્યાઓ ઉભા થઈ છે. ભગવાન અહીંયા દર્શાવે છે કે ઇન્દ્રિય સંયમ જીવનમાં ધારણ કરી અને વ્યવહાર કરો. ભગવાન ક્યારેય પણ એવું ઈચ્છતા નથી કે મનુષ્ય બધો વહેમાન છોડી આળસુ થઈ, ભયભીત થઈ, ગભરું થઈ અને ખૂણામાં બેઠો. એવું ભગવાન કૃષ્ણને ક્યારેય પણ પસંદ નથી. બલ્કિ ભગવાન તો કહે છે, મામનું સ્મરણ યુદ્ધ છે, મારું સ્મરણ કર અને યુદ્ધ કર. ભગવાન વ્યવહાર કરવાની કળા શીખવે છે કે જેના પરિણામે વ્યવહાર કરવા છતાં પણ હું એ વ્યવહારથી લિપ્ત ન થઉં. એ વ્યવહાર મારા માટે સમસ્યારૂપ ન બને, બલ્કિ જે પણ વ્યવહાર કરું એને હું માણી શકું.
એ દરેક વ્યવહારમાં હું સ્વસ્થ અને સમ રહી શકું એવી દ્રષ્ટિ ભગવાન આપવામાં આવે છે. તો ભગવાન અહીંયા એ જ વાત કરી રહેલા છે. અયોગ્ય દ્રષ્ટિકોણથી શું થાય? ભગવાને કહ્યું પતન થાય. 8 સોપાન બતાવ્યા. ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તે શુભ જાયતે. સંગાત સંજાયતે કામઃ, કામાત ક્રોધો વિજાયતે. ક્રોધાત ભવતિ सम्मोहः, सम्मोहात् स्मृतिविभ्रमः, स्मृतिभ्रंशात् बुद्धिनाशः, बुद्धिनाशात् प्रणश्यति. આ શેના કારણે થયું? અયોગ્ય દ્રષ્ટિકોણના કારણે. વિષયો પ્રત્યેનો અયોગ્ય દ્રષ્ટિકોણ અને એના પરિણામે આ પતન પ્રાપ્ત કર્યું. અહીંયા સ્વાભાવિક જ આપણને પ્રશ્ન થાય કે જગતમાં તો રહીએ છીએ, વ્યવહાર તો કરીએ છીએ અને ઇન્દ્રિયો દ્વારા વિષયોના સંપર્કમાં પણ હોવાના. એવી કઈ વ્યક્તિ હશે બ્રહ્માંડમાં કે જેને ક્યારેય પણ મનથી વિષયનું ચિંતન ના કર્યું હોય કે ઇન્દ્રિયોથી વિષય ગ્રહણ ના કર્યા હોય? તો સંપૂર્ણપણે એનાથી મુક્ત રહેવું તો સંભવ નથી. જીવન ધારણ કરવું પણ સંભવ નથી. માટે કેવળ જો આટલું જ હોય તો ભગવાન જે સ્થિતપ્રજ્ઞતાની વાત કરે છે એ સ્થિતપ્રજ્ઞતા કલ્પના માત્ર કરી તો કરવું શું? વિષય ચિંતન તો થોડું ઘણું તો બધા દ્વારા થતું જ હોય. જ્ઞાનીને પણ ભૂખ લાગે તો એને પણ ભોજનનો વિચાર આવે છે. તો સર્વ આ રીતે વિચાર તો આવવાના જ. પરંતુ એ બધું જ હોવા છતાં પણ કેવી રીતે રહેવું કે જેથી કરીને આ પતન સુધી જીવ પહોંચી ના જાય, બલ્કિ એ વ્યવહાર કરવા છતાં પણ જીવન ઉપયોગી આવશ્યક એવા વિષયોનું ગ્રહણ કરવા છતાં પણ જીવ પતનને ન પામે, બલ્કિ એક ઉન્નતિની સીડી ચડે, આવું કેવી રીતે સંભવ બને? તો કેવી રીતે ઇન્દ્રિયો થકી વ્યવહાર કરીએ, મન થકી વ્યવહાર કરીએ જગતમાં કે જેથી કરીને એ બંધનનું કારણ ન બને? એનો ઉપાય ભગવાન આગળના શ્લોકમાં બતાવે છે. रागद्वेषवियुक्तैस्तु विषयानिन्द्रियैश्चरन् आत्मवश्यैर्विधेयात्मा प्रसादमधिगच्छति. रागद्वेषवियुक्तैस्तु विषयानिन्द्रियैश्चरन् आत्मवश्यैर्विधेयात्मा प्रसादमधिगच्छति. ભગવાન કહે છે રાગ દ્વેષ વિયુક્તૈઃ ઇન્દ્રિયૈઃ વિષયાન ચરન. રાગ દ્વેષ રહિતની ઇન્દ્રિયો વડે વિષયો ગ્રહણ કરીને અને સાથે સાથે ઇન્દ્રિયો કેવી? આત્મવશ્યૈઃ ઇન્દ્રિયૈઃ, પોતાના વશમાં હોય એવી ઇન્દ્રિયો વડે. વિધેયાત્મા, વિધેયાત્મા એટલે જેનું મન પોતાના નિયંત્રણમાં છે એવો મન પર નિયંત્રણ રાખીને મનુષ્ય પ્રસાદમધિગચ્છતિ, પ્રસન્નતાને પ્રાપ્ત કરે છે. તો ભગવાન અહીંયા બે બાજુથી વાત કરે છે. ઇન્દ્રિય સંયમની વાત કરે છે અને સાથે સાથે મન સંયમની પણ વાત કરે છે. આત્મવશ્યૈઃ ઇન્દ્રિયૈઃ
આ ઇન્દ્રિય સંયમની વાત હતી. અને વિધેય આત્મા આ શબ્દ દેશે એ મન સંયમને બતાવે છે. અને એનાથી ભગવાન કૃષ્ણ કહે છે કે આ બંને આવશ્યક છે. ઇન્દ્રિય સંયમ અને મન સંયમ. એટલા માટે જ સાધન ચતુષ્ટય સંપત્તિમાં શમ અને દમ બંનેની વાત કરવામાં આવી. દમ યાને ઇન્દ્રિય નિયંત્રણ, શમ યાને મનનું નિયંત્રણ. તો બંને બાજુથી આ કાર્ય કરવાનું છે. જેમાં સર્વપ્રથમ ઇન્દ્રિય માટે ભગવાન કહે છે રાગ દ્વેષ વિયુક્તૈહિ ઇન્દ્રિયૈહિ. રાગ દ્વેષ રહિતની ઇન્દ્રિયો વડે. આમ તો રાગ દ્વેષ મનના ધર્મ છે, છતાં પણ અહીંયા ભગવાન કહે છે રાગ દ્વેષ રહિતની ઇન્દ્રિયો વડે. કારણ કે ભગવાન આગળ પણ કહેવાના છે કે ઇન્દ્રિયોના વિષયોમાં રાગ દ્વેષ વ્યવસ્થિતો. ઇન્દ્રિયોનું પોતાના વિષયોમાં રાગ અને દ્વેષ રહેલા છે. તયોર્ન વશમાં ગચ્છેત, એના વશમાં તું ન આવીશ. તો છે તો વાસ્તવમાં મનના ધર્મ, પરંતુ મનના આ રાગ દ્વેષ વિસ્તૃત થઈ અને ઇન્દ્રિયમાં પણ પહોંચે છે, બુદ્ધિ પર પણ એની અસર કરે છે, તો સર્વત્ર ફેલાય છે. અને એટલા માટે એને ઇન્દ્રિયોમાં છે એવું પણ કહેવામાં આવે. રાગ દ્વેષ સાથેની ઇન્દ્રિય એનો અર્થ છે રાગ. આપણે જાણીએ છીએ વિષય કે વસ્તુના સંદર્ભમાં એવા પ્રકારની ભાવના લેવી કે આનાથી મને પહેલા સુખ થયું હતું, અત્યારે સુખ થઈ રહ્યું છે અને ભવિષ્યમાં પણ આના થકી મને સુખ થશે. આવી ભાવના જે છે એને કહેવાય છે રાગ. મનની આવી જે સ્થિતિ, અને આવી સ્થિતિના કારણે મનમાં હંમેશા સૂરે આ હંમેશા મારી પાસે રહે, મને મળવું જોઈએ મારી પાસે. ગમતો વિષય, ગમતી વ્યક્તિઓ, ગમતી પરિસ્થિતિ. અને દ્વેષનો અર્થ છે એનાથી વિપરીત. પહેલા ક્યારેક એ વિષય, વ્યક્તિ કે પરિસ્થિતિથી મને દુઃખ થયું છે, કષ્ટ થયું છે. તો પહેલા દુઃખ થયેલું છે, અત્યારે પણ એના થકી દુઃખ થાય છે, અને ભવિષ્યમાં પણ એ મને શું આપશે? દુઃખ જ આપશે. અને એટલા માટે એ મારી સામે આવવું નહીં જોઈએ. આવા પ્રકારની મનની સ્થિતિ એને કહેવાય દ્વેષયુક્ત મનની સ્થિતિ. તો આ રાગ દ્વેષનું સ્વરૂપ છે. અને આ જ રાગ દ્વેષ વધીને કામ અને ક્રોધમાં પરિણમિત થતા હોય છે. રાગ જ ઈચ્છા, કામ, આસક્તિમાં પરિણમે છે, અને દ્વેષ જે છે એ ક્રોધમાં પરિણમે છે. રાગનું જ આગળ જતા સ્વરૂપ થાય છે લોભ, અને એવી જ રીતે દ્વેષ હિંસામાં પરિણમે છે. ક્રોધમાંથી હિંસા થાય છે, અને હંમેશા ભાગવાની વૃત્તિ, ટાળવાની વૃત્તિ. આ રીતે રાગ અને દ્વેષ મનમાં છે. અનેક વખત આ રાગ દ્વેષને અંદર રહેલા જે પ્રસુપ્ત અવસ્થામાં રહેલા છે એને જાગૃત કરવાનું કામ ઇન્દ્રિય કરી દે છે. કંઈક જોયું અને મનમાં ઈચ્છા થઈ. આપણે પોતાના જ વ્યવહારથી વિચાર કરીએ તો મનમાં કંઈ જ ન હોય, પરંતુ જ્યારે
ઇન્દ્રિય દ્વારા કંઈક દર્શન કરવામાં આવે, જોવામાં આવે, સાંભળવામાં આવે તો મનમાં શું થવા લાગે છે? ઈચ્છા ઉત્પન્ન થવા લાગે છે. ઘણી વખત ઇન્દ્રિયથી નહીં પરંતુ મનમાં જ કંઈક વિચાર આવી ગયો અને આપણે એની ઈચ્છાથી, કામનાથી વશ થઈ જઈએ છીએ. તો બંને રીતે જીવ આ પકડમાં આવી જાય છે, ઇન્દ્રિયો થકી અને ઇન્દ્રિય વગર કેવળ મન. હવે અનેક વખત અનુભવ કર્યો હશે અને શાંતિથી બેઠા છે. આજકાલ જો કે આવી સ્થિતિ બહુ ઓછી લોકો પ્રાપ્ત કરતા હોય, શાંતિથી બેસતા મોટે ભાગે ભૂલી ગયેલા છે મોબાઈલના કારણે. કંઈ ના હોય તો એ લઈને બેસે. પણ ભગવાન કરે કોઈ પુણ્ય હોય તો ક્યારેક શાંતિથી બેઠો હોય મનુષ્ય તો એ આ પોતાના મનને સમજી શકે કે કેવી રીતે મારા થકી વ્યવહાર થાય છે. શાંતિથી બેઠા હોઈએ અને ત્યારે મનમાં કંઈક ફળવો ફૂટી જાય છે અને પરિણામે ફરી વિક્ષિપ્ત થઈ, ઈચ્છાના વશમાં થઈ અને આપણે પ્રવૃત્ત થઈ જઈએ છીએ. ઇન્દ્રિય કોઈ વિષયના સંપર્કમાં નથી આવી, પરંતુ મનમાં એમ જ સંસ્કાર જાગી ગયા છે. અને ઘણી વખત એવું થાય કે મન શાંત હોય, કંઈ ના હોય, પરંતુ આંખથી કંઈક જોયું અને કાનથી કંઈક સાંભળ્યું અને એના થકી મનમાં ફરી પાછું વિચલન, વિક્ષેપ, ઈચ્છાઓ ઉત્પન્ન થઈ જાય છે અને એનાથી આપણે પ્રવૃત્ત થઈ જઈએ છીએ. તો આ બંને રીતે જીવ વશમાં આવી જાય છે. એટલા માટે ભગવાન કહે છે કે બંનેની ચોટી પકડવાની, એકથી કામ નથી ચાલતું. ઇન્દ્રિયોને પણ પકડવી પડે અને મનને પણ પકડવું પડે. તો અંતરમાં રહેલા રાગ દ્વેષ જે છે એને પ્રસુપ્ત અવસ્થામાં રહેલાને ઉદ્બુદ્ધ કરવાની માટે, પ્રગટ કરવાની માટે ઇન્દ્રિયો નિમિત્ત બની જાય છે. અને અનેક વખત ઇન્દ્રિયો થકી વિષય સેવન પણ એવી રીતે કરવામાં આવે છે ધ્યાનપૂર્વક, જેવી રીતે ભગવાન કહ્યું ધ્યાન વિષયાન પુંસઃ. રસપૂર્વક જ્યારે રસપૂર્વક ગ્રહણ કરવામાં આવે તો એ ગ્રહણને ભગવાન કહે છે રાગપૂર્વકનું ગ્રહણ. અને જ્યારે મનમાં એક અભાવ સાથે, એક અનિચ્છા સાથે, જ્યારે ટાળવાની વૃત્તિ સાથે વ્યવહાર થાય તો એને જ ભગવાન કહે છે દ્વેષયુક્ત વ્યવહાર. રાગ દ્વેષ સહિતની ઇન્દ્રિય અને રાગ દ્વેષ રહિતની ઇન્દ્રિય આ બંનેને કેવી રીતે સમજીએ તો આપણે અનેક વખત દ્રષ્ટાંત જોયેલું છે. રાગ દ્વેષ આ એક રસાયણ, કેમિકલનું કામ કરે છે. અને એટલે જેમ પહેલા ફોટો માટે રોલ આવતા કેમેરા, એનાથી જ્યારે ક્લિક કરીએ તો એ રોલ પર શું આવી જાય? નેગેટિવ પર પ્રિન્ટ આવી જાય. શા માટે? કારણ કે એના ઉપર શું છે? એક કેમિકલ છે. એવી જ રીતે ઇન્દ્રિયો જ્યારે આ રાગ દ્વેષ રૂપી કેમિકલ સાથે, આ રસાયણ સાથે જ્યારે પ્રવૃત્ત થાય તો એ પણ શું કરે છે? છાપને ગ્રહણ કરે છે અને એ જ છાપ મન સુધી પહોંચી જાય છે. મન બુદ્ધિ સુધી પહોંચાડે, ફરી વચ્ચે ચિત્તમાં પણ એ પ્રતિબિંબ પડી જાય છે. અને રાગ દ્વેષ રહિતની ઇન્દ્રિય અને અરીસા જેવી, દર્પણ જેવી ઇન્દ્રિય, જેની સામેથી કેટલું બધું પસાર થાય અને છતાં પણ દર્પણમાં કંઈ ટકતું નથી, કંઈ ગ્રહણ થઈ જતું નથી. તમે કહેશો કે પણ આવું તો કેવી રીતે સંભવ બને? ઇન્દ્રિય આવી તો ના થઈ શકે. થઈ શકે. અનેક વિષયોના સંદર્ભમાં તમારી ઇન્દ્રિયો થકી આવો જ વ્યવહાર થાય છે. આખા દિવસમાં તમે કેટલી વ્યક્તિઓને જુઓ છો, કેટલાની સાથે વ્યવહાર કરો છો, એ બધું તમે અંદર ભરી લેતા નથી.
રસ્તામાં જાઓ, ઘણા બધાને જુઓ છો, ઘણા વિષયો જુઓ છો, અને છતાં પણ એ બધું ગ્રહણ થઈ જતું નથી. તો એ જે ભાવ જે છે એને શાસ્ત્રમાં કહેવાય છે ઉપેક્ષા વૃત્તિ, રાગ વૃત્તિ, દ્વેષ વૃત્તિ, અને ત્રીજું છે ઉપેક્ષા વૃત્તિ, અને ઉપેક્ષા ભાવ છે. ક્યાંક જોડાઈ જવું એ રાગ વૃત્તિ છે, અને ક્યાંકથી હંમેશા ભાગવાની, ટાળવાની વૃત્તિ કે ભાગવું એ દ્વેષ વૃત્તિ છે. પરંતુ જ્યાં જોડાવાનું પણ નથી, ભાગવાનું પણ નથી, તો એવી રીતની જે વૃત્તિ જે છે એ કઈ છે ઉપેક્ષા વૃત્તિ. તો આ ત્રણ જ પરિણામ હોય છે. વિષય ગ્રહણ કે વિષય સેવન જે પણ થાય એના કેટલા પરિણામ હોય છે? ત્રણ જ હોય છે: રાગ, દ્વેષ, ઉપેક્ષા. વૃત્તિ શબ્દ પણ જોડી શકે: રાગ વૃત્તિ, દ્વેષ વૃત્તિ, ઉપેક્ષા વૃત્તિ. ઉપેક્ષા વૃત્તિ આપણે જે ગુજરાતીમાં ઉપેક્ષા શબ્દ વાપરીએ છીએ એક અલગ અર્થમાં વાપરીએ છીએ, એની ઉપેક્ષા કરી દેવી, અનાદર કરી દેવું, ધ્યાનમાં ના લેવું, તો કોઈ એવા અર્થમાં વાપરીએ છીએ. પરંતુ શાસ્ત્રમાં કે સાધન માર્ગમાં ઉપેક્ષાનો અર્થ છે રાગ દ્વેષ રહિત સ્થિતિ જે છે એ છે ઉપેક્ષા, કે જ્યાં વધારે પડતું મહત્વ પણ નથી અને જ્યાંથી ભાગવાનું પણ નથી. એવી સ્થિતિ એ ઉપેક્ષા વૃત્તિ છે, અને એ ઉપેક્ષા ભાવમાં જ વ્યક્તિ સમત્વને ધારણ કરી શકે છે. તો રાગ દ્વેષ રહિતની એવી ઇન્દ્રિયો, એનો અર્થ છે ઇન્દ્રિયો વડે વિષય સેવન એવી રીતે થાય કે જેના પરિણામે અંતરમાં રાગ દ્વેષ ઉત્પન્ન ન થાય. અને આ ક્યારે સંભવ બને? ભગવાન કહે છે આત્મવશ્યથી, જ્યારે ઇન્દ્રિય આત્મવશ હોય, પોતાના વશમાં કરી લે. અને પોતાના વશમાં ઇન્દ્રિયોને કરવી એનો અર્થ શું? ઇન્દ્રિયોને કેળવવી પડે. એટલા માટે જ ઉપનિષદમાં ઇન્દ્રિયોને ઘોડાની સાથે સરખાવાય છે. ઘોડાને ઉપયોગમાં લેતા પહેલા એને કેળવવા પડે છે, કેળવણી આપવી પડે, એને શીખવાડવું પડે. કઈ બાજુ ખેંચવામાં આવે તો કઈ બાજુ વળવાનું, કેવી રીતે દોરી ખેંચવામાં આવે તો ઊભા રહેવાનું, કેવો ઇશારો પગથી કરવામાં આવે તો ભાગવાનું, આ બધું એને શીખવવામાં આવે છે. તો ઉપનિષદ કહે છે આવા કેળવાયેલા ઘોડા એને કહે છે સરશ્વાહા, સારા અશ્વ. અને જે કેળવાયેલા નથી એને કહે છે કે દુષ્ટ અશ્વ. કેળવ્યા વગરના ઘોડાને રથમાં જોડી દેવામાં આવે અને પછી એને છૂટા મૂકી દેવામાં આવે તો શું સ્થિતિ થાય? એ પતન જ કરે. પણ કેળવાયેલા હોય તો હું મારા રથને એના ઉપયોગ થકી સહાયથી જ્યાં લઈ જવું હોય ત્યાં લઈ જઈ શકું, મારા ધ્યેયને હું સિદ્ધ કરી શકું. એટલા માટે ઉપનિષદ કહે છે કે આ ઇન્દ્રિયોને કેળવવી, એના માટે બુદ્ધિને સારથી બનાવવી, મનને લગામ તરીકે હાથમાં રાખવું, આ બધું ઉપનિષદ દર્શાવે છે. તો ઇન્દ્રિય જે છે એ આ ઘોડા જેવી છે. ઇન્દ્રિયાણી હયા નાહુ, એને ઘોડા કહેવામાં આવે છે. અને પાછા કેટલા છે? 5. અને બીજા 5 ઉમેરો તો 10 છે. 10 ઘોડા. અને છતાં પણ શીખીએ નહીં એને સંભાળવાનું તો કેવી સ્થિતિ થાય?
ભગવાન અહીંયા એ જ શીખવાડે છે. રાગદ્વેષ રહિત ઇન્દ્રિય જ્ઞાને સદસ્વાહા આત્મવશ્યેહી આત્મવશ એવી ઇન્દ્રિયો જ્ઞાને સદસ્વાહા કે જે કેળવાયેલી છે. આંખ કાન આ બધાને કેળવણી આપવી પડે. ક્યાં જોવા માટે પ્રવૃત્ત થવું અને શું ન જોવું, શું સાંભળવું શું ન સાંભળવું, ક્યાં જવું ક્યાં ન જવું, પગને કેળવણી આપવી પડે. હાથને કેળવણી આપવી પડે શું ગ્રહણ કરવું અને શું ગ્રહણ ન કરવું. વાણીને વાગીન્દ્રિયને તો સૌથી વધારે કેળવણી આપવી પડે કે ક્યારે શું બોલવું ન બોલવું, કેવી રીતે બોલવું, આ બધું એને શીખવવું પડે. તો ઇન્દ્રિયોને આ રીતે કેળવવી પડે અને એવા પ્રકારની કેળવણી થકી જ ઇન્દ્રિય વશમાં થાય છે. સર્વ પ્રકારની સાધના જે છે, વ્રત ઉપવાસ કે પછી બીજા કોઈ પણ તપ એ બધું શેના માટે છે? આ કેળવણી માટે છે. તિતિક્ષા ઇન્દ્રિયોને આ કેળવણી આપે છે. તપ સ્વૈચ્છિક નિયંત્રણ આ બધું ઇન્દ્રિયોની કેળવણી માટે છે. તો સર્વને આ રીતે કેળવવી પડે અને એ બહુ મોટી સાધના છે, સામાન્ય વસ્તુ નથી. કારણ કે જન્મો જન્મથી ઇન્દ્રિયોનો આ સ્વભાવ અને સ્વભાવમાંથી એને સુધારવી, ગલત સ્વભાવમાંથી એને સુધારવી, એના માટે દીર્ઘકાળની કેળવણીની જરૂર પડે અને ત્યારે ઇન્દ્રિયો કેવી થાય? આત્મવશ થાય. તો દરેકને અનુભવ છે કેવી રીતે ઇન્દ્રિય સરકી જાય છે, ખબર પણ નથી પડતી અને એ ધાર્યું કરાવી લે છે. હું અંધારામાં રહી જાઉં છું, મારી ઇન્દ્રિય અને મારું મન મને અનેક વખત એ છેતરી લે છે. દરેક છું અનેક સંકલ્પો કર્યા હોય અને છતાં પણ એ જે કરવું હોય એ કરાવી જ લે છે. અનેક વખત પરાજિત થઈએ છે. અનેક પ્રકારના સંકલ્પો આપણા બધા નકામા જાય છે, નિરર્થક છૂટી જાય છે. હાર માની લેવી પડે છે. શા માટે? કારણ કે એ સંસ્કાર દ્રઢ છે. તો એની પાછળ યોગ્ય મહેનત કરવી પડે. કેવળ હાર માની લેવાથી નહીં થાય. આજે કઈ સંકલ્પ કર્યો, સવારે સાંજે છોડી દીધો. ફરી 2 દિવસ પછી સંકલ્પ કર્યો, 1 દિવસ ચાલ્યો, બીજા દિવસે છોડી દીધો. આવી રીતે કરવાથી આપણે પોતે જ આપણી આદત બગાડીએ છીએ. મન પણ સમજી જાય કે આ ભાઈ તો ઢીલા ઢીલા છે, એનો સંકલ્પ લાંબો ચાલવાનો નથી, માટે આપણે થોડું જોર કરીશું તો એ માની જશે. ઇન્દ્રિયો પણ સમજી જાય કે અહીંયા આપણું બધું ચાલે એમ છે અને જેમ જેમ એને આ વધારે વિશ્વાસ બેસતો જાય એમ એમ એ વધારે પ્રબળ થાય અને જીવ જે છે એ દિવસે દિવસે નિર્બળ થતો જાય. માટે જ કહેવામાં આવે કોઈ પણ સંકલ્પ કરો પહેલા શરૂઆત નાના સંકલ્પથી કરો. નાના નાના સંકલ્પથી શરૂઆત કરી એ સંકલ્પને પૂર્ણ કરો. બને ત્યાં સુધી એને છોડવું નહીં. થોડું કષ્ટ સહન કરીને પણ સંકલ્પોને પૂરા કરવા. હા, જડતા ધારણ ના કરવી, પરંતુ સાવ ઢીલા ઢબ પણ ના લેવું કે આજે નક્કી કર્યું છે કે ઉપવાસ કરવો છે અને સરસ સુગંધ આવી તો ચાલે, પછી આવા ઢીલા ઢીલા ના રહેવું. આવું કરીએ તો ક્યારેય પણ ઇન્દ્રિય વશમાં ન થાય. મૌન રહેવાનો સંકલ્પ કર્યો અને કંઈક નિમિત્ત મળી ગયું તો બધું છોડી દીધું. આવશ્યકતા ન હોય અને છતાં પણ આવા સંકલ્પને છોડી દેવામાં આવે તો એનાથી હું પોતે જ નબળો પડું છું અને એવી નબળાઈ ફરી ફરીને હું ધારણ કરતો રહું તો ઇન્દ્રિય કે મન ક્યારેય પણ મારું સાંભળે નહીં, બલ્કિ એ સમજી જ જાય કે અહીંયા તો આપણું જ રાજ ચાલવાનું છે, આ તો કીધા કરે, એનાથી કંઈ થવાનું નથી, આપણે કંઈ બહુ સાંભળવાની જરૂર નથી. તો એવી રીતે ઇન્દ્રિય અને મન પ્રબળ થતા જાય. માટે ભગવાન કહે છે કે એને કેળવણી આપો. આવી રીતે નાના નાના સંકલ્પોથી એને કેળવી શકાય, દ્રઢ નિશ્ચયથી કેળવી શકાય. ધીમે ધીમે કરતા કરતા આ સિદ્ધિ પણ પ્રાપ્ત થાય. હારી જવાથી કામ નહીં ચાલે, પરંતુ સાથે થોડું કષ્ટ સહન કરવાની તૈયારી પણ હોવી જોઈએ. થોડી પોતાની જાતને રોકવાની પણ એક શક્તિ ધીમે ધીમે જે ભગવાનની અંદર આપેલી જ છે,
જેને ધૃતિ શક્તિ કહેવામાં આવે છે. ભગવાન ગીતાજીમાં જ આગળ વાત કરવાના છે. ધૃતિ શક્તિ અને જેના થકી તમે તમારા શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ આ બધાને રોકી શકો છો. જેવી રીતે ગાડીમાં બ્રેક હોય એવી રીતે ભગવાને આ શરીર રૂપી ગાડીમાં, રથમાં આ ધૃતિ શક્તિ રૂપી આપણને બ્રેક આપેલી છે અને એનો ઉપયોગ કરવાનો છે. બ્રેક ફેલ થઈ જાય તો શું કરો તમે? રિપેર કરાવો ને અને ફરી આગળ વધો. એવી જ રીતે અહીંયા ક્યારેક પરાજિત થઈ જવાય, હારી જવાય તો ફરી પાછો સંકલ્પ કરવો અને ફરી પાછું આગળ વધવું. તો આ જ પ્રક્રિયા છે આત્મવશ ઇન્દ્રિયને કરવાની. આત્મવશ્યેહી ભગવાન બંને શબ્દ વાપરે છે. આત્મવશ્યેહી રાગ દ્વેષ વિયુક્તૈહી. આત્મવશ ઇન્દ્રિય જ ધીમે ધીમે રાગ દ્વેષ વિયુક્ત થઈ શકે. તો આ બે વિશેષણ ઇન્દ્રિયો માટેના છે અને એવી ઇન્દ્રિયોથી સાથે સાથે ભગવાન કહે છે કે આ કાર્ય કોણ કરી શકે? ઇન્દ્રિયોને વશમાં કોણ કરી શકે? રાગ દ્વેષ રહિત કોણ કરી શકે? તો ભગવાન શબ્દ વાપરે છે વિધેયાત્મા. સાધક માટે જે શબ્દ છે વિધેયાત્મા. વિધેયાત્માનો અર્થ છે આત્મા, યાને અહીંયાનો અર્થ થાય છે અંતઃકરણ. અનેક જગ્યાએ આત્મા શબ્દનો અર્થ અંતઃકરણ થાય છે, જેને આપણે અંતરાત્મા પણ કહીએ છીએ. અને જેનું અંતઃકરણ કેવું છે? વિધેય, યાને વિધાતું યોગ્ય. જેના માટે કંઈક વિધાન કરી શકાય, જેને કંઈક કહી શકાય છે, એટલે કે કહીએ અને એ સાંભળે છે. મન કેવું? જેને કંઈક કહીએ અને એને એ સાંભળે. એવું મન જેવું છે એને શું કહેવાય? વિધેયાત્મા. અને આ જ છે મન પરનો વિજય. મનને જ્યાં લગાવવું હોય ત્યાં હું લગાવી શકું. જ્યાંથી પાછું વાળવું હોય ત્યાંથી પાછું વાળી શકું. બીજા શબ્દમાં કહીએ તો જેનું મન કેવું છે? કર્યાગૃ છે. હું જે કહું એ સાંભળે. જેને હું કંઈ શિખામણ આપું, જેના માટે હું કંઈ વિધાન કરું, એને એ સાંભળવા, અનુસરવાને માટે તૈયાર હોય. તો એ જ છે મન પરનું નિયંત્રણ. અને એને ભગવાન અહીંયા કહે છે વિધેયાત્મા. આ વસ્તુ પણ બહુ જ મહાન છે. મનને જીતવું એ કદાચ સૌથી મોટી જીત છે. એટલા માટે કહેવામાં આવે કે મન જીત્યું તો જગ જીત્યું. મનને જેણે જીતી લીધું એટલે બધાને જીતી લીધું. જેવી રીતે ઇન્દ્રિયનું એવું જ મનનું છે. મનમાં પણ અનેક પ્રકારના સંસ્કારો પડેલા છે અને એ દ્રઢ સંસ્કારોને વશ થઈ અને મન વ્યવહાર કરે છે. તો એવા મનને જીવે સમજાવવું પડે છે, એને પણ કેળવવું પડે છે. સત્સંગ થકી, અન્ય સાધકોના સંગ થકી, મહાપુરુષોના સંગ થકી, મહાપુરુષોના જીવન ચરિત્ર ઉપર વિચાર ચિંતન કરીને અને સાથે સાથે આંતર નિરીક્ષણ કરીને પોતાના મનને કેળવવું પડે. અનેક વખત આપણે જોયેલું છે મનની સાથે મિત્ર ભાવે વ્યવહાર કરો, ન સાંભળે તો થોડું ખીજાવું પણ પડે, તકલીફ પણ મારવી પડે, થોડી દાંત ફટકાર પણ કરવી પડે, ક્યારેક સજા પણ કરવી પડે. તો આમાંથી જે પણ ઉપાય કારગત નીવડે એનો આધાર લઈ અને મનને કેળવવું પડે. મનને કેળવવું ત્યારે ગીતાજીને સામે રાખીને કહીએ તો આસુરી સંપત્તિને ક્ષીણ કરવી અને દૈવી સંપત્તિનું અર્જન કરવું.
સદ્ગુણોનું અર્જન કરવું અને જે નબળાઈઓ જે છે એમાંથી બહાર નીકળવું. આ જ છે મનની કેળવણી, મનની માવજત, અને એના થકી મન જે છે એ વશમાં આવે. અને મનને શેનાથી સમજાવવું? બુદ્ધિ થકી. એટલે જ કહ્યું બુદ્ધિ સારથી છે, અને સારથીના હાથમાં શું હોય? લગામ હોય. તો એ લગામ બુદ્ધિના વશમાં હોય. લગામને પણ પકડતા એનો ઉપયોગ કરતા શીખવું પડે, તો જ એ યોગ્ય રીતે ઘોડાને પણ દોરી શકે. મન છે એ લગામ છે, એનો પણ ઉપયોગ કરતા મારે શીખવું પડે. તો એની કેળવણી જે છે એ કેળવણી થકી જ હું એ સમજી શકું કે મનનો ઉપયોગ કેવી રીતે કરવું, ક્યાં કરવું. મનની શક્તિઓને હું સમજી શકું, એનો યોગ્ય દિશામાં એને વાળી અને મારા લક્ષ્યને સિદ્ધ કરવામાં ઉપયોગ કરી શકું. તો એવી રીતે જે કરી શકે એને ભગવાન અહીંયા કહે છે વિધેયાત્મા. આવો વિધેયાત્મા રાગ દ્વેષ રહિતની ઇન્દ્રિયો વડે, પોતાના વશમાં કરેલી ઇન્દ્રિયો વડે વિષયાંચરણ, જે પણ વિષયો જે છે એને સ્વીકારીને, એને ભોગવીને, વિષયો આને અહીંયા જીવન ધારણ કરવાને માટે જે ઉપયોગી છે. એવું નહીં કે ગમે ત્યાં ફરીને ગમે ગ્રહણ કરીને ભગવાને વિષય ગ્રહણ કરવાનો છૂટો દોર આપી દીધો, એવો અર્થ નથી. પરંતુ ભગવાન કહે છે કે જે પણ આવશ્યક છે એ વિષયોને ગ્રહણ કરીને કે વ્યવહાર કરીને પણ વિધેયાત્મા પ્રસાદમ અધિગચ્છતિ. વિધેયાત્મા જે છે એ કોને પ્રાપ્ત કરે છે? પ્રસાદને પ્રાપ્ત કરે છે. પ્રસાદ શબ્દનો અર્થ અહીંયા થાય છે પ્રસન્નતા. પ્રસન્નતા, સ્વસ્થતા, નિર્મળતા. જેવી રીતે મંદિરમાં પણ પ્રસાદ મળે તો શું થાય છે? મન પ્રસન્ન થાય છે. પ્રસન્નતા, પ્રસાદ, પ્રસાદ શબ્દ જ એ પ્રસન્નતાને બતાવે છે. ભગવાન અહીંયા કહે છે પ્રસાદમ અધિગચ્છતિ, યાને આવો વિધેયાત્મા મનની પ્રસન્નતાને, સ્વસ્થતાને પ્રાપ્ત કરે છે. મન સ્વસ્થ હોવું એનો અર્થ છે કે પ્રસન્ન હોવું. પ્રસન્ન ક્યારે હોય? જ્યારે એ સ્વસ્થ હોય. અને મનનું સ્વસ્થ હોવું એટલે શું? સ્વમાં સ્થિત હોવું એનો અર્થ છે મન કે અંતઃકરણ જે છે એ સત્વગુણમાંથી પ્રગટ થયેલ છે, ઉત્પન્ન થયેલ છે. તો એનું સ્વરૂપ શું છે? સાત્વિકતા એનું સ્વરૂપ છે. મૂળતઃ મન કેવું છે? સાત્વિક છે. પછી એમાં રજોગુણ, તમોગુણ આ બધું ભળેલું છે. પણ એની ઉત્પત્તિ શેમાંથી થયેલી છે? કે સત્વગુણમાંથી થયેલી છે. સાત્વિકતા એનું સ્વરૂપ છે. તો મનનું સ્વસ્થ હોવું એનો અર્થ શું છે? કે સાત્વિક હોવું, સત્વગુણમાં સ્થિત હોવું. અને એવું સત્વમાં સ્થિત, સત્વગુણમાં સ્થિત, અને જેમાં સત્વગુણ જ પ્રધાન રૂપે છે એવું મન. તો એવું મન કેવું હોય છે? પ્રસન્ન હોય છે. અને એ સત્વ ગુણમાં સ્થિત એવું મન જે છે એમાં જ જ્ઞાન પ્રાપ્ત થાય છે, સુખ આનંદ પ્રાપ્ત થાય છે. સત્વાત સંજાયતે જ્ઞાનમ. અને સત્વમાં સુખ હોય છે, આનંદ હોય છે. તો રાગ દ્વેષ રહિતની આત્મવશેરી ઇન્દ્રિયો દ્વારા જ્યારે
વિચરણ જગતમાં લેવામાં આવે વિષય ગ્રહણ થાય તો પણ મન કેવું બની રહેશે કે સાત્વિક બની રહેશે, શુદ્ધ જ રહેશે, કારણ કે રાગ દ્વેષ રૂપી કેમિકલ નથી અને પરિણામે કોઈ છાપ પડતી નથી. એ કેવું રહેશે? સ્વસ્થ રહેશે, નિર્મલ રહેશે. અને આવું જે પ્રસાદમ અધિગચ્છતિ ભગવાન કહેશે, અધિગચ્છતિનો અર્થ અધિકારપૂર્વક પ્રાપ્ત કરે છે. આવી વ્યક્તિને પ્રસાદ પ્રાપ્ત કરવાનો, પ્રસન્નતા પ્રાપ્ત કરવાનો અધિકાર છે જ. અને એ જ અંતે કોને પ્રાપ્ત કરશે? સ્થિત પ્રજ્ઞતાને પ્રાપ્ત કરે. ભગવાને અહીંયા સાધનની વાત કરી. મન અને ઇન્દ્રિય પરનો સંયમ. એ સંયમથી પ્રસન્નતા, સ્વસ્થતા અને એના થકી જ અંતે શું પ્રાપ્ત કરશે? સ્થિત પ્રજ્ઞતાને પ્રાપ્ત કરે છે. તો આ રીતે ભગવાને અહીંયા ઉપાય બતાવ્યો. જગતમાં વિષયો છે, ઇન્દ્રિયો એના સંપર્કમાં આવવાની છે, મન પણ એના સંપર્કમાં આવવાનું છે. અને તો પછી એ સંપર્કમાં આવવા છતાં પણ એની છાપ, એના દ્રઢ સંસ્કાર મન પર ન પડે, ઇન્દ્રિય એમાં હંમેશા ખેંચાઈને ન રહે, એના માટે શું કરવું? એનો ઉપાય ભગવાને બતાવ્યો. પેલા ઇન્દ્રિયોને કેળવો, આત્મવશ કરો, તો એ કેવી થશે? રાગ દ્વેષ રહિત થશે. અને આવી ઇન્દ્રિયો વડે જ્યારે વિધેયાત્મા વ્યવહાર કરે, વિષય સેવન કરે, તો પણ એનું મન વિક્ષિપ્ત નહીં થાય, અશુદ્ધ નહીં થાય, એ વિચલન પ્રાપ્ત નહીં કરે, બલ્કિ કેવું બની રહેશે? પ્રસન્ન બની રહેશે, સ્વસ્થ બની રહેશે. એ સ્થિતિમાં પણ એ સાત્વિકતાને ધારણ કરશે. અને એ જ સાત્વિકતા આગળ જતા બ્રહ્મપદની પ્રાપ્તિ, સ્થિત પ્રજ્ઞતાની પ્રાપ્તિને માટે સહાયભૂત બની જશે. મારા દુઃખની, સમસ્યાઓની નિવૃત્તિને માટે સહાયભૂત બને છે. માટે ભગવાન આગળ કહેશે, પ્રસાદે સર્વ દુઃખાનાં હાનિરસ્યોપજાયતે. प्रसादे सर्वदुःखानां हानिरस्योपजायते. प्रसन्नचेतसो ह्याशु बुद्धिः पर्यवतिष्ठते. प्रसादे सर्वदुःखानां हानिरस्योपजायते. प्रसन्नचेतसो ह्याशु बुद्धिः पर्यवतिष्ठते. प्रसादे सर्व दुःखानां अस्य हानिः उपजायते. જ્યારે ચિત્તની પ્રસન્નતા પ્રાપ્ત થાય તો સર્વ દુઃખોની હાનિ થાય છે. અસ્ય જે વિધેયાત્મા જે છે, સંયમી જે છે, એના દુઃખની નિવૃત્તિ થાય છે. પ્રસન્ન ચેતસઃ બુદ્ધિઃ આશુ પર્યવતિષ્ઠતે. અને પ્રસન્ન ચિત્ત જે છે એની બુદ્ધિ બહુ જલ્દી બ્રહ્મમાં સ્થિત થઈ જાય છે. સ્થિત પ્રજ્ઞતાને એ પ્રાપ્ત કરી લે છે. પ્રસાદ શબ્દનો અર્થ કરે છે પ્રસન્નતા. કોઈ એવું કે અમને તો વિષય પ્રાપ્ત થવાથી જ શું થઈ જાય છે? પ્રસન્નતા થઈ જાય છે. આટલું બધું કરવાની શું જરૂર? ઘણા બધા આમ વિચારતા હોય છે, અમને તો ખુશી શેમાં થઈ જાય છે?
મનગમતું મળ્યું, વિષય મળ્યો કે મનગમતી વ્યક્તિ મળી, ધન મળી ગયું, કંઈક એવું કંઈક માન સન્માન મળી ગયું તો અમે તો પ્રસન્ન. એમાં આટલું બધું કરવાની શું જરૂર? એટલામાં જ અમે તો ખુશ થઈ ગયા. અમારે કે બહુ વધારે જરૂર જ ના પડે. બહુ સાચી વાત. પરંતુ એ જે ખુશી, પ્રસન્નતા, જેને તમે ખુશી કહો છો, એ વાસ્તવમાં કેવી છે? થોડાક સમય માટે. એટલા માટે જ આપણે કહીએ કે બહુ મજા આવીને ગઈ. અત્યારે તો નથી, ત્યારે બહુ મજા આવી હતી, કે પછી હમણાં મજા આવી, સવારે બહુ મજા આવી, દિવાળીમાં બહુ મજા આવી, મજા કરી. પણ અત્યારે હવે એ નથી. હવે પાછી કંઈક બીજી એક કિક મળવી જોઈએ. તો ફરી શું થાય? મજા આવે. ફરી એક કિક મળવી જોઈએ, ફરી મજા આવે. આજે મનુષ્ય આવી રીતની જ મજા પ્રાપ્ત કરે છે અને વારંવાર કોઈને કોઈ કિક જોઈએ છે. અને આ એક પ્રકારની પરાધીનતા જ છે. આવી પરાધીનતામાં જે પ્રાપ્ત થાય એ અને ભગવાન જેની વાત કરે છે એમાં આસમાન જમીનનો ફેર છે. એ જે ખુશી પ્રાપ્ત થાય છે એમાં મૂળમાં રહેલી છે પોતાની વાસના પૂર્તિ, કામના, ઈચ્છાની પૂર્તિ રહેલી છે. જ્યારે ભગવાન જે પ્રસન્નતાની વાત કરે છે એમાં કોઈ વાસના પૂર્તિથી પ્રસન્નતા પ્રાપ્ત થઈ એવું નથી. મનગમતું કંઈક મળી ગયું અને પ્રસન્નતા એવું નથી. જ્યારે પેલી પ્રસન્નતા, જેને હું ખુશી કે મજા કહું છું, એ શેના પરિણામે પ્રાપ્ત થઈ છે? ઈચ્છા પૂર્તિના પરિણામે. બીજી ઈચ્છા ઉત્પન્ન થતાની સાથે એ જતી રહે છે. યાને એ બહુ જ અલ્પકાલીન છે, આવનારી અને જનારી છે. જ્યારે ભગવાન જે પ્રસન્નતાની વાત કરે છે એમાં કોઈ પરાધીનતા નથી, પરંતુ સ્વતઃ પ્રાપ્ત થતી પ્રસન્નતા કે જેની સાથે નિર્મલતા જોડાયેલી છે. આ પ્રસન્નતા અને નિર્મલતા પણ સાથે સાથે છે. જ્યારે પહેલી ખુશીમાં કે મજામાં એને નિર્મલતાને કઈ બહુ સંબંધ નથી. જ્યારે અહીંયા પ્રસન્નતાની સાથે નિર્મલતા છે. વાસના પૂર્તિને કોઈ અહીંયા સ્થાન નથી. અને આવી રીતે પ્રાપ્ત કરેલી પ્રસન્નતા સ્વાધીન છે અને સાથે સાથે લાંબા સમય માટે રહેનારી છે. એને સામે રાખીને ભગવાન કહે છે, પ્રસાદે સર્વ દુઃખાનાં હાનિતિ. આવી પ્રસન્નતા, નિર્મલતા પ્રાપ્ત થાય ત્યારે શું થાય છે? દુઃખની નિવૃત્તિ થાય છે. જ્યારે પહેલી મજામાં શું છે? દુઃખો એવા ને એવા જ રહેશે. થોડુંક ત્યાંથી મન હટ્યું કે તરત જ દુઃખી. ફરી પાછી કિક મારીને ક્યાં પહોંચી ગયા? સુખના પ્રદેશમાં. ફરી ત્યાંથી લપસીને ક્યાં આવી ગયા? નીચે. ફરી કિક મારીને ઉપર. તો આ તો પરાધીનતા છે અને બહુ જ અલ્પકાલીન છે. જ્યારે અહીંયા ભગવાન જે પ્રસન્નતા, નિર્મલતાની વાત કરે છે એ કેવું છે કે દીર્ઘકાલીન છે. અને એ જ અંતે મને પરમ આનંદ રૂપ બ્રહ્મ સ્વરૂપમાં સ્થિત કરનાર છે. વિસ્તારથી ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ श्री गुरुभ्यो नमः. हरिः ॐ.